બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 11 વારસાગત હે ને, કે જે દુર્ગેશ ઓઝાએ લખેલું બહુ સરસ મજાનો પાઠ જે છે એ લઈએ છીએ. અને હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને તમને આવા વિડીયોઝની માહિતી એ મળતી રહે. તો આગળ વધીએ. આપણે જોયું જ હશે કે ધોરણ 9 અને 10 રાઈટ, એ હમણાં જે છે એ સીબીએસઈ દ્વારા એની વેબસાઇટ ઉપર આવેલું છે ન્યૂ સિલેબસ, કે જેની અંદર તમારે ચેપ્ટર નંબર 1, 3, 5, 6, 11 હે ને, અને પૂરક વાંચન ચેપ્ટર નંબર 3 આટલો નો સમાવેશ કરવામાં આવ્યો છે, અને સેમ 2 ની અંદર બીજા હે ને. અને જે સેમ 1 જે છે ઓફકોર્સ એમસીક્યુ છે, તો આપણે એ રીતે તૈયારી કરતા રહેશું હે ને. એ પછી ધોરણ 9 હોય કે 10 હોય, તો આપણે આ ચેપ્ટરની પછી પૂરક વાંચન લઈ લેશું. પૂરક વાંચન ચેપ્ટર નંબર 3 છે, તો એ જોવાનું ચૂકતા નહીં. તો સરસ મજાનો આ પાઠ છે વારસાગત, કે જે દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાએ લખેલો છે, કે જેનો જન્મ જે છે એ 6/3/1965 માં થયો છે. આ સરસ મજાની એક લઘુ કથા છે. કેવી છે લઘુ કથા? ઇટ મીન્સ ટુ નાની વાર્તા કહી શકો. લઘુ એટલે નાની અને કથા, રાઈટ. દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મ સ્થળ જે છે પોરબંદર છે, અને હાલ તેઓ જે છે એ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. વિવિધ સામાયિકો અને વર્તમાન પત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા. અક્ષત એ તેમનો લઘુકથા સંગ્રહ છે. સરસ મજાની. આ તો આપણી એક લઘુકથા એક છે, પણ આવી ઘણી બધી લઘુકથાઓ નો કેમાં સમાવેશ છે? તો કે અક્ષતમાં. અને ખેલ જે છે એ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે જાણીતા છે. કોણ? દુર્ગેશ ઓઝા હે ને. તમને જો આની કોઈ ક્લિપ મળે તો ઓનલાઈન પ્લીઝ સર્ચ કરજો. બહુ સરસ મજાનું એ ગાય પણ છે, અને એ ઘણી બધી એવી સિરિયલ્સ હતી કે જેમાં અભિનેતા તરીકે આવતા હતા. કેવું સરસ કહેવાય હે ને, મલ્ટી ટેલેન્ટેડ હે ને. લઘુકથા અહીંયા પર્ટિક્યુલર શું છે? વારસાગત હે ને. તો ઓફકોર્સ વારસાગત ઇટ મીન્સ વારસામાં મળેલું હોય. આપણે કહીએ ને કે ભાઈ મારા તો બ્લડમાં છે હે ને, અથવા તો એવું કહીએ કે મારા જીન્સમાં છે. એ જીન્સ એટલે તમે પહેરો છો એ જીન્સ નહીં, પણ જસ્ટ એવું આપણે કહીએ, જેમ કે તમારા જેમ કે ખાસ કરીને હું મારી વાત કરું તો મારા પપ્પાને બહુ લખવાનો શોખ હતો. એ બહુ મતલબ વર્ષો પહેલા ફૂલછાપ કરીને એમાં પોતાની નાની એવી વાર્તાઓ લખતા, અથવા તો ડ્રોઈંગનો શોખ હતો ને. એવી રીતે મને પણ એ કહેવાય ને ગળથુથીમાં મળેલું, વારસામાં મળેલું. બીજી રીતે જોઈએ તો વારસમાં બીજું શું મળે? વારસામાં તો કે ઘણીવાર આપણને ધન સંપત્તિ પણ મળતી હોય હે ને, કે ઘણાના પપ્પા હોય મકાન, મતલબ મકાન છે, ગાડી, જમીન, આ છે તે છે, જમીન જાયદાદ તો બે રીતે કહી શકાય. તો અહીંયા જે છે એ બહુ સરસ પ્રકારની વારસાગતમાં મળેલા ગુણો પણ હોઈ શકે એને. તો એની સરસ મજાની અહીંયા વાત છે. લઘુકથા સાહિત્ય પ્રકાર કયો છે? તો કે લઘુકથા હે ને. એમાં લાઘવ અને અંતે આવતી ચોટનું અત્યંત મહત્વ છે. મતલબ લાસ્ટ કહેવાય ને ટ્વિસ્ટ, આપણે ઓલું જોતા હોય ને કે આમ સમથિંગ ડિફરન્ટ, એમ તો એનું અહીંયા જે છે ને અંત એવું સરસ એવું છે એમ. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યો ની લેખકે સુંદર રીતે ગૂંથણી કરેલી છે. મૂલ્યો હે ને, આપણને મળે ને વેલ્યુઝ મળે. મતલબ કહેવાય ને કે ઘણા હોય બહુ સંવેદનશીલ હોય, તો એના પપ્પા મમ્મી તરફથી વારસામાં, પપ્પા મમ્મી દાદા દાદી મતલબ એવું વારસામાં મળેલા હોય એવા સંવેદનશીલતાના ગુણો. ઘણા બહુ જ સાચા બોલા હોય, ઘણા મતલબ તો એવી રીતે વારસામાં ઘણા બધા ગુણો મળી શકે. તો એવા સરસ હકારાત્મક મૂલ્યની વાત કરી છે હે ને અહીંયા. મગનને, અહીંયા જે આપણો પાઠનો હીરો છે મગન જે છે, મતલબ એની પણ વાત છે. મગનને આપેલી જમીન એ પાછી પડાવી લેવા માટે મોહન આપણા પાઠનો મેઇન કેરેક્ટર કહી શકાય, તેના સગાઓ ચઢાવે છે. મોહન તૈયાર થાય છે, પરંતુ અંતે સ્ફોટ થાય છે, અને કે તેણે હવે એ જમીન ખરેખર મગનના નામે કરી આપી છે. પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો જે છે એ મોહને પણ જાળવ્યો છે. તે અહીં આકર્ષક રીતે મુકાયું છે. આપણે જોઈએ આગળ, તમને વધારે આઈડિયા આવશે. હું અત્યારે નથી સમજાવી દેતી આટલી વસ્તુમાં, પણ હા એ વસ્તુ છે કે આપણો જે મેઇન કેરેક્ટર મોહન છે, અને પછી મગન પણ આવે છે. તો એ અહીંયા આપણે વાર્તામાં સમજશું. શું છે એકદમ સરસ મજાની. જુઓ આમ એકદમ જુઓ તો એકદમ નાની છે ને અક્ષત, એ લઘુ વાર્તા ઓનો સંગ્રહ છે, એમાંથી આ લેવામાં આવી છે. કેટલી નાની છે હે ને. તો અહીંયા આપણે સમજીએ. છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને એ ફળદ્રુપ ખેતર જોઈ અને રાજીપો વ્યક્ત કર્યો. કોની?
તો કે મોહન જે છે એ વર્ષોથી મતલબ કહેવાય ને કે રામશંકરનું કુટુંબ અને એમને એની જમીનનું ના ધ્યાન રાખતા હોય અને એ બધું જતન કરતા હોય. તો એ હતો કોણ હતો તો કે એના રહેલા મતલબ મગનને ફળદ્રુપ ખેતર જોઈ અને રાજીપો વ્યક્ત કર્યો કે વાહ આટલું સરસ ફળદ્રુપ એટલે કે જ્યાં કહેવાય ને કે સરસ મજાનું પુષ્કળ પાક ઉગી શકે એવી જમીન અથવા તો નીપજ આવે તેવી હે ને ફર્ટાઇલ કહી શકાય એવી ફળદ્રુપ એટલે ટાઢ તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના દર વર્ષે ફળો શાકભાજી અને અનાજનો બબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. કોણે કરાવી આપી હતી તો કે મગન, રાઈટ, મગન હતો એને લગભગ વર્ષો સુધી આ જમીનની મતલબ આવી રીતે કમાણી કરાવી આપી. એમાં અલગ અલગ પ્રકારનું વાવેતર કરીને જેમ કે પછી ફ્રૂટ હોય, શાકભાજી હોય કે અનાજ હોય. તેની આ મહેનતનો બદલો વાળવાના શુભ વિચાર એ રામશંકરને આવતા એમણે જમીનનો એક કટકો એ મગનને કાઢી આપ્યો અને કહ્યું, મગન, આજથી આ જમીન તારી, આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. પરંતુ પાક્કું લખાણ થાય એ પહેલા જ રામશંકરે દેહ છોડ્યો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલખ પાક પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરોમાં પાક નિષ્ફળ ગયો. જોયું અહીંયા મગન જે છે અત્યાર સુધી તમને એટલું ખબર પડી હશે, બહુ ટૂંકા શબ્દોની અંદર સરસ વિસ્તૃત વર્ણન કરેલું છે. લેખકની આ જ ખાસિયત છે. તો મગન જે છે લગભગ એક દાયકાથી એટલે આશરે 10 વર્ષથી આ ખેતી વાળી જમીન હતી ફળદ્રુપ, એનું પાલન, એનું ધ્યાન રાખતો, જતન કરતો, એમાં અલગ અલગ પ્રકારના શાકભાજી હોય, ફળો હોય, અનાજ ઉગાડતો અને જેથી કરી અને આ લોકો જે છે બહુ મબલક કમાણી કરી આપતા રામશંકરને. અને રામશંકર એટલે ખુશ થઈ ગયા, ના હોય કે અચ્છા જા આજથી હું તને આ જમીનનો આટલો કટકો છે એ તને આપું છું, એમાં તું તારું ઘર અને ઘરે બાંધજે અને ખેતર પણ એટલું નાની જે જમીન જે છે એનું તારું હે ને. અને જયારે એ પાકું લખાણ કરે એટલે ના આપણે અત્યારે તમે જાણતા હશો કે દસ્તાવેજ એવું પાકું કરે એ પહેલા જ એ મતલબ એ મૃત્યુ પામ્યા અને જેથી કરીને એ પાકો દસ્તાવેજ એવું બનાવી શક્યા નહીં. પછી એવું બન્યું એ જયારે મૃત્યુ પામ્યા પછી એવું બન્યું કે મગનની જે જમીન હતી જે એને નથી આપેલી કે અચ્છા જા તારી જમીન, એની અંદર બહુ સરસ પાક આવ્યો અને પાક સફળ ગયો. અને જયારે બીજું જમીન હતી એટલે કે રામશંકરના દીકરો હતો મોહન, એની જમીન હતી એ ખેતર હતું જે એમાં પાક નિષ્ફળ ગયો. સ્વજનોએ સલાહ આપી, સ્વજન એટલે ના હોય આજુબાજુના ઓળખીતા, પાળખીતા, સગા વહાલા એવા બધા, એમ કે તારા બાપે આ જમીન એ મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે, મતલબ એના દસ્તાવેજ અથવા તો એનું કહેવાય ને કે એનું કઈ ઓલું છે તો નહીં કે આ જમીન જે છે એની જ છે, રાઈટ, એટલે પુરાવો તો કઈ છે જ નહીં. એટલે કે કઈ સાબિતી કે પ્રમાણ, પ્રૂફ, એવિડન્સ એવું તો કશું છે જ નહીં એમ, હે ને. એવિડન્સ તો હોવું જોઈએ ને, આપણે ઓલું જાણતા હશો. તો વ્યવહારુ બને એટલે પ્રેક્ટિકલ બને એમ. આંકડે માખો વગરનું મધ છે. એટલે શું અહીંયા કહે છે કે મતલબ ક્યાં તો સરસ મજાનું મધ હોય એની ઉપર તો મધમાખી હોય હે ને, એ તો આપણને મધ જલ્દી લેવા ના દે. પણ અહીંયા તો કેવું છે કે આંકડે માખો વગરનું મધ છે, એટલે અહીંયા તો તને કોઈ વચ્ચે આવી શકે એમ નથી, કારણ કે દસ્તાવેજ તો છે જ નહીં, પુરાવો તો છે જ નહીં કે આ જમીન છે એ મગનની છે, બધું તારા નામે જ છે અત્યાર તો, હે ને. એટલે 4-5 આગેવાનોની ત્યારે હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લેશું એમ. 4-5 જણા હતા જયારે એને તારા પપ્પાએ કીધું હતું ને કે ભાઈ આ જમીન તારી છે, એ દરમિયાન હતા 4-5 આગેવાનો, મતલબ એની હાજરી હતી, પરંતુ એને આપણે ફોડી લઈશું. એટલે એને આપણે ન કહેવાય કે ઘણા વાર પૈસાથી અથવા તો કોઈ લાંચ રૂશ્વતથી એને આપણે આપણી મતલબ એની અગેન્સ્ટમાં કરી દઈશું એમ, કે આવું તો કશું બન્યું જ નતું એમ, એવી રીતે. મગન તો હરખભેર આવકારી રહ્યો. આવો આવો નાના શેઠ, મતલબ જયારે મોહન અહીંયા ગયો ત્યારે, હે ને, તમારા પ્રતાપે ને તમારી બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ, એ કશું હજી બોલતા હતા કે ત્યાં તો અટકી ગયા. ને તારી જમીન એમ, આ જમીન તારી છે, એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે, એવું કોણે કીધું? મોહને મગનને પૂછ્યું. રામશંકર બાપાના બોલ એ જ મારા મને તો ભગવાનનો મતલબ એ એમ કે તારા મતલબ જે રામશંકર જેને એને જમીન આપી હતી એ બોલ જ કાફી હતા, મતલબ એના માટે એમ, મતલબ એવી રીતે ઈ કેવા જાય છે એમ. એ ન ચાલે, આ જમીન એ તારી નથી. શું સમજ્યો? લે આ કાગળો ને કર સહી એટલે છેડો ફાટે. શું કહે છે કે ઓહો આ જમીન તારી નથી એમ, આ કાગળ લે અને સહી કર એટલે છેડો ફાટે, એટલે કામ પત્તું થાય એમ ભાઈ હવે, એમ એવી રીતે સમજાય છે.
પછી મોહનના આ શબ્દ થી મગનને પગ નીચેથી જમીન સરતી લાગી અને એમ થયું કે ઓહો આ શું થઈ ગયું, મતલબ એવી રીતે એમ સમજાણું, એને આઘાત લાગ્યો એમ એવી રીતે. એટલે કે આ શું બોલે છે એમ રામશંકરનો દીકરો. દોસ્ત સમી જમીન, એ જમીન દોસ્ત થતી લાગી. કેટલું સરસ એમ, દોસ્ત એટલે ભાઈબંધ હે ને, અને જમીન દોસ્ત એટલે નાશ પામતી એમ. એટલે દોસ્ત સમી જ હતી ને જમીન, કારણ કે એક તો એને પોતે આટલું સરસ કામ કર્યું હતું એટલે એને રામશંકરે જમીન આપી હતી, પ્લસ એના સર્વાઈવલ નું એક સાધન હતું એટલે દોસ્ત જેવું કહી શકાય. અને જે એ જમીન દોસ્ત બની એટલે કે એ જે છે નાશ પામતી એટલે ડિસ્ટ્રોય થતી લાગી. મગને ધ્રુજતા હાથે સહી કરી, એકદમ આમ કહેવાય ને કે એવા ધ્રુજતા હાથે સહી કરી, કારણ કે એ કઈ સમજી શકતો નહોતો, એક્સેપ્ટ કરી શકતો નહોતો, એવું એને આમ એવું થતું હતું. મોહને કાગળો આંચકી લીધા અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. અટ્ટહાસ્ય એટલે એકદમ ખોટું હાસ્ય એમ, અથવા તો જોર જોરથી હાસ્ય, ઓલા રાક્ષસ રાવણમાં આવે ને અટ્ટહાસ્ય એમ, એના જેવું. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું, હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. મૂરખ, આજથી આ જમીન એક કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવવા તારો દસ્તાવેજ. કેટલું સરસ હે ને, દસ્તાવેજ એટલે લખાણ એમ, ડોક્યુમેન્ટ હતા એને આપી દીધા. કે અત્યાર સુધી કોઈ મતલબ પાકું લખાણ નહોતું, દસ્તાવેજ નહોતો, એટલે કોઈ માનતું નહોતું કે આ જમીન તારી છે, કોઈ ક્યારે બી પચાવી પાડે. પણ હવે તો આજથી આ રિયલમાં તારી છે એમ, એવી રીતે કાયદેસરથી તારી થઈ એમ, સાચવવા તારો દસ્તાવેજ એમ. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને હડસેલતા કહ્યું, હું રામશંકરનો દીકરો છું. કેટલું સરસ લાસ્ટ વાક્ય જે છે એ કેટલું સરસ સાબિત કરી આપે છે એમ, કે સ્વજનો જે પ્રશ્નસૂચક નજર એટલે કે આ શું કર્યું એમ, તે શું કર્યું એમ, મતલબ સાચું ખોટું સમથિંગ એ ટાઈપની નજર હતી. ત્યારે મોહને મોહ હસેડતા, મોહ મતલબ આપણે કહે ને કે આપણે લાલચમાં આવી જઈએ, ખોટા ઓલામાં આવી જઈએ, એટલે મોહને હડસેલતા એમ કહ્યું કે હું રામશંકરનો દીકરો છું. એ રામશંકર એવા જ હતા કે જેણે સારું કામ કર્યું અને એમને ઉદારતાથી અથવા તો કહેવાય ને કે એવી રીતે આપી હતી, નિષ્ઠાથી કામ કરતા હતા એટલે એને જમીન આપી હતી. તો હું બી એનો જ છોકરો છું, એટલે મારામાં બી એના જ લક્ષણો હોય ને, એના જ ગુણો હોય ને, એટલે સરસ મજાની અહીંયા વાત કરેલી છે. તો ટૂંકમાં અહીંયા આપણે મોરલ ઓફ ધ સ્ટોરી કહી શકાય કે નિષ્ઠાવાન જે હોય એની કદર થવી જોઈએ, મતલબ જેને સારું કામ કર્યું છે તો એની આપણે વેલ્યુ હંમેશા કરવી જોઈએ. તો અહીંયા હું રામશંકરનો દીકરો એટલે કે વારસાગત, અહીંયા એકદમ સાચું થઈ પડે કે વારસામાં ફક્ત લોકોને આવું જ નથી મળતું, બલકે એના ગુણો પણ મળે છે હે ને. તો આપણે પણ બહુ સરસ ગુણો વિકસાવીએ જેથી કરીને આપણે પણ કોઈને સારા ગુણો આપી શકીએ, અથવા તો આપણે પણ સારા વ્યક્તિ બની શકીએ હે ને, દરેકની કદર કરી શકીએ. તો અહીંયા જે છે એ શબ્દ સમજૂતી જોઈ લેજો તમારું, કે જેથી કરીને, અને ખાસ કરીને વિરોધાર્થી અને આ જે શબ્દ સમૂહ માટે બધું જ, મતલબ શબ્દ સમજૂતી એ તમને સમાનાર્થી તરીકે કામ લાગશે. ઇવન જે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમને ખબર હોય તો અત્યારની પેપર સ્ટાઇલ પ્રમાણે તમને 2 માર્કનું પૂછાવાનું છે હે ને, જેમ કે જોર જોરથી હસવું એટલે અટ્ટહાસ્ય હે ને. તો એ બધું જ તૈયાર કરજો. અને MCQ જે છે અહીંયા તો આપણે આટલા છે લેશું જ, સાથે સાથે આપણે હમણાં જ બહુ નજીકના ભવિષ્યની અંદર જ સેમ્પલ પેપર જે છે એ લગભગ પેપર નંબર 1, 2, 3 એવું આપણે જેટલા બનશે એટલા ડિસ્કશન કરશું, જેથી કરીને તમને સેમ 1 ની એક્ઝામ આવે ત્યારે તમને બહુ ઉપયોગી થઈ પડે. ઓકે, તો મારી સાથે જોડાયેલા રહેજો. પહેલું, મગનની મહેનતનો બદલો એ રામશંકરે કઈ રીતે આપ્યો હતો? ઓફકોર્સ જમીનનો એક કટકો આપીને હે ને. બીજું જે છે એ શું છે તો કે મગનને પગ નીચેથી જમીન સરી જતી કેમ લાગી? કારણ કે આ જમીન તારી નથી એવા મોહનના શબ્દ સાંભળ્યા. હું રામશંકરનો દીકરો છું, આ વાક્યનો ભાવાર્થ એ નીચેનામાંથી જણાવો. શું? કે ઓફકોર્સ મારા પિતાના વિચારો અને એની ખાનદાની જે છે એ મને વારસામાં મળી છે. કેટલું સરસ હે ને. પછી શું છે કે મારી જમીનમાં સોનાનો સૂરજ, આ વાક્યનો અર્થ આપો. શું હતું મારી? એટલે એનો મતલબ એ થાય કે જમીનમાં મબલખ પાક ઉપજ્યો છે. એને શું હતું એને? કારણ કે ઓફકોર્સ જે એની જમીન હતી એમાં સરસ મજાનો પાક ઉગ્યો હતો, અને આ લોકોની જમીન હતી એ નિષ્ફળ ગયો હતો એમાં પાક, એવું તો બને. પછી 2-3 વાક્યમાં ઉત્તર આપો. સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી? શું સલાહ આપી હતી સ્વજનોએ મોહનને? તો કે સ્વજનોએ મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવાની સલાહ આપી હતી. અને એમણે કહ્યું હતું હે ને, શું કીધું હતું કે તારા બાપે તો આ જમીન જે છે એ મગનને આપી, એ સાચું,
પરંતુ એનો પુરાવો ક્યાં છે, માટે વ્યવહારુ બને એટલે કે પ્રેક્ટિકલ બને એવી વાત કરી હતી. તમે જ્યારે સવાલ જવાબ છે આ રીતે જો સરસ મજાની રીતે પાઠ સમજ્યા હોય કે આઈધર કવિતા સમજ્યા હોય તો તમને આ સવાલ જવાબ તમે આરામથી તમારી પોતાની લેંગ્વેજમાં લખી શકો, હે ને. બીજું, મોહને દસ્તાવેજમાં સહી કરી આપી કારણ કે, શું કામ એને સહી કરી આપી? કારણ કે મગને, શું કામ એને મોહને સહી કરી આપી હતી? રાઈટ, કારણ કે મોહને એવું વિચાર્યું કે જે છે એ રામશંકર જે છે એનો પોતે દીકરો હોય છે, રાઈટ. એટલે અહીંયા જે છે એ મગન પણ આવી શકે. ઓકે, મોહન છે અહીંયા એ જે છે અને મગન, રાઈટ, બંને આવી શકે બીકોઝ રામશંકર જે હતા એનો દીકરો કોણ હતો? તો કે મોહન હતો, હને. અને એ કોની પાસે એના દસ્તાવેજ સહી કરી હતી? તો કે મગને સહી કરી હતી, રાઈટ. તો અહીંયા એ જે છે મોહનની જગ્યાએ તમે મગન પણ લખી શકો કે તરત જ એને કીધું હતું કે આ જમીન જે છે તારી છે, એનો કોઈ આધાર છે, આ લખાણ છે તારી પાસે? તો કે ના, અને કે આમાં સહી કર તારી, એવી મોહને કહ્યું એટલે તરત જ મગને સહી કરી દીધી હતી. પછી, મોહન એ પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો. આ વિધાન સમજાવો. અથવા તો તમને એવી રીતે અલગ રીતે પણ પૂછાઈ શકે કે વારસાગત શીર્ષકની યથાર્થતા. આ વખતે તો નહીં પૂછાય ફોર પર્ટિક્યુલર સેમેસ્ટર, મતલબ પર્ટિક્યુલર અત્યારે આપણે કોવિડ સિચ્યુએશનમાં 2021-2022 મતલબ આ દરમિયાન. પછી ફરીથી જ્યારે ચેન્જ થાય ત્યારે આ તમને કામ લાગે આવા ડિટેલિંગ વાળા પ્રશ્નો જવાબ પણ. કે મોહનના પિતા એ રામશંકર હતા. એ જ્યારે છેલ્લા 10 વર્ષથી જ્યારે એ મગન આ જમીન ખેડતો હતો, એને મગન જે છે એ તાડ તડકો વરસાદ કશું ધ્યાન રાખ્યા વિના સતત મહેનત કરતો હતો અને પરિણામે જ દર વર્ષે પુષ્કળ ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક તૈયાર થતો, હે ને. અને એનાથી અઢળક કમાણી થતી હતી. હવે આ મગનની મહેનતનો બદલો વાળવાના શુભ વિચાર આવતા, કે આપણે ન કહીએ કે એપ્રિશિએટ કરીએ ને એને કે સરસ આપણા માટે બહુ કામ કર્યું, તો એને શુભ વિચાર આવતા રામશંકરે એ મગનને જમીનનો એક કટકો કાઢી આપ્યો હતો. પરંતુ પાક્કું લખાણ થાય એ પહેલા જ એ મૃત્યુ પામ્યા હતા. સ્વજનોએ મોહનને જમીન પાછી મેળવવા માટે ચડાવ્યો, એમ કે બહુ ભાઈ તું લઈ લે ને જમીન, એમ તારી આટલી સરસ ફળદ્રુપ જમીન શું કામ એને આપી દે છે, એમ. સ્વજનોની હાજરીમાં જ મોહને એ મગનને ધમકાવ્યો અને તેની પાસેથી જમીનનો કોઈ આધાર કે લખાણ બતાડવા કહ્યું. અને પછી એને કીધું કે ભાઈ તું આ કાગળ ઉપર સહી કરી દે. અને પછી શું કહ્યું કે આજથી આ જમીન એ કાયદેસરથી તારી થઈ, લે સાચવ તારો દસ્તાવેજ. અને પછી સરસ રીતે કીધું કે હું પણ રામશંકરનો જ દીકરો છું, એમ મને પણ વારસામાં એના જ ગુણો મળેલા છે. તો આ રીતે તમે સરસ રીતે તમે કરી શકો. અહીંયા જે છે વારસાગત શીર્ષકની યથાર્થતા ચર્ચો, આ કહીએ કે આ કહીએ, બંને પ્રશ્નોનો જવાબ તો જે છે લગભગ એક સરખો જ લાગે, હે ને. અને અહીંયા સરસ મજાની એક કહેવત અહીંયા સાચી પડે કે મોરના ઈંડા ચિતરવા ના પડે, હે ને. એ ટૂંકમાં જે છે એ મતલબ કેવાય ને કહેવત છે એમ ટૂંકમાં બોલું કે ઘણી બધી વાર એવું જુઓ. હવે આને પોઝિટિવલી લેવાનું, એવું નહીં કે એનો મતલબ એવો નથી કે જે કુટુંબમાં કોઈ બહુ સારું ના હોય, તો જેમ કે હિરણ્યકશ્યપના ઘરે ભક્ત પ્રહલાદનો જન્મ થયો હતો, રાઈટ. એનું આનાથી એકદમ વિપરીત એવું ઉદાહરણ કહી શકાય. તો એવું જરૂરી નથી કે આપણે બધું પણ આપણે જે બી વસ્તુ લઈએ એને હંમેશા પોઝિટિવ વેમાં લઈએ તો વધારે સારું, એમ. તો આપણને હંમેશા જે છે એ કહેવાય ને કે વારસામાં જે છે એ આવી રીતે કહેવાય ને કે ફિઝિકલ બધું મળે તો અલગ જ છે, પણ એની સાથે સાથે આપણને સરસ મજાના મૂલ્યો પણ મળતા હોય છે. તો એની સાચવણી કરવી જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ અને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં એનું ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, હે ને. અહીંયા સરસ મજાની એક આ બે ઓલી બી આવી છે કે રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે કે વચનનું પાલન કરવું જોઈએ. એને વિચાર્યું હતું, એના પપ્પાએ કીધું હતું કે હે ને કે આ જમીન તારી, તો પછી એને એવી રીતે વચન તો હંમેશા આપ્યું હોય, એનું પાલન કરવું જ જોઈએ. તો આઈ હોપ કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. આના પછી આપણે પૂરક વાંચનનું જે છે ડાયરેક્ટ ચેપ્ટર 3 લઈશું. બાકીના ઓફકોર્સ હું અપલોડ કરતી રહીશ ધીમે ધીમે, તો જોવાનું ચૂકતા નહીં. અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. તો ત્યાં સુધી આવજો.